મિત્રો, શું તમે ક્યારે એવું ફળ જોયું છે જે બહારથી સામાન્ય લાગે પરંતુ ગરમીમાં શરીર માટે કુદરતી એસી જેવું કામ કરે? હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તાલફળીની, જેને ઘણા લોકો શુગર પામ ફ્રૂટ અથવા આઈસ એપલ તરીકે પણ ઓળખે છે. ગરમીના દિવસોમાં જ્યારે શરીરમાં પાણીની કમી થવા લાગે છે, વારંવાર તરસ લાગે છે, થાક અને કમજોરી અનુભવાય છે, ત્યારે આ ફળ શરીરને અંદરથી ઠંડક પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આજે ઘણા લોકોને આ ફળ વિશે સાચી માહિતી નથી. તો આજના વિડીયોમાં આપણે જાણીશું તાલફળી શું છે, તેને ખાવાના શું ફાયદા છે, ગરમીમાં તેને કેમ ખાવી જોઈએ, તેને ખાવાની સાચી રીત અને સાચો સમય શું છે, અને કોણે તેને ખાતા પહેલા સાવધાની રાખવી જોઈએ. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ માહિતી ગરમીમાં તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. તાલફળી એક ખાસ પ્રકારનું ગરમીનું ફળ છે જે તાડના ઝાડ પર થાય છે. આ ફળ બહારથી ઘાટા રંગનું હોય છે, પરંતુ અંદરથી પારદર્શક જેલી જેવું અને ખૂબ રસદાર હોય છે. ભારતના અલગ અલગ વિસ્તારોમાં તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેને આઈસ એપલ કહે છે, જ્યારે ઘણા લોકો શુગર પામ ફ્રૂટ તરીકે ઓળખે છે. આ ફળની સૌથી ખાસ વાત એ છે કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જ્યારે ગરમીમાં શરીરમાંથી પરસેવાથી પાણી બહાર નીકળી જાય છે, ત્યારે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણીથી ભરપૂર ફળોની જરૂર પડે છે. અને એ જ કારણથી તાલફળી ગરમી માટે ખૂબ સારી માનવામાં આવે છે. તેનો સ્વાદ હળવો મીઠો અને ખૂબ રિફ્રેશિંગ હોય છે. આ ફળ ખાધા પછી શરીરમાં ઠંડક અને તાજગી અનુભવાય છે. ગરમીના દિવસોમાં તાપમાન ખૂબ વધી જતું હોય છે. શરીર પોતાની જાતને ઠંડુ રાખવા માટે પરસેવો છોડે છે, પણ જ્યારે વધારે પડતો પરસેવો બહાર નીકળે છે, ત્યારે શરીરમાંથી પાણી સાથે જરૂરી મિનરલ્સ અને મીઠું પણ બહાર નીકળી જાય છે. અને તેના કારણે વારંવાર તરસ લાગવી, કમજોરી અનુભવવી, ચક્કર આવવા, માથું ભારે લાગવું, શરીરમાં થાક અનુભવવો, મોઢું સુકાઈ જવું જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. જો સમયસર શરીરને પૂરતું હાઇડ્રેશન ન મળે તો ડિહાઇડ્રેશનની સમસ્યા વધી શકે છે. આ કારણથી હેલ્થ એક્સપર્ટ્સ ગરમીમાં પાણીથી ભરપૂર ફળો ખાવાની સલાહ આપે છે. તરબૂચ, કાકડી, શક્કરટેટી અને નાળિયેર પાણીની જેમ તાલફળી પણ શરીરને હાઇડ્રેશન અને ફ્રેશનેસ આપવામાં મદદરૂપ બની શકે છે. તો ચાલો હવે જાણીએ તાલફળી ખાવાના કેટલાક ફાયદા. સૌથી પહેલો ફાયદો છે શરીરને ઠંડક આપે છે. તાલફળી ગરમીમાં ખાસ કરીને શરીરને અંદરથી ઠંડક આપવા માટે ઓળખવામાં આવે છે. જ્યારે બહાર ખૂબ ગરમી હોય ત્યારે આ ફળ શરીરને કૂલ અને રિફ્રેશિંગ ફીલ કરાવી શકે છે. ઘણા લોકો બપોરના સમયે તેને ખાવાનું પસંદ કરે છે. બીજો તેનો ફાયદો છે ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદ કરે છે. તાલફળીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેના કારણે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ મળી શકે છે. તેનો ત્રીજો ફાયદો છે શરીરમાં તાજગી જાળવવામાં મદદરૂપ થાય છે. ગરમીમાં ઘણી વખત શરીર સુસ્ત અને થાકેલું લાગે છે. તાલફળી ખાવાથી શરીરને ફ્રેશ ફીલ થઈ શકે છે. તેનો રસદાર અને ઠંડક આપતો સ્વાદ લોકોને ખૂબ ગમે છે. તેનો ચોથો ફાયદો છે પાચન માટે તેને સારું માનવામાં આવે છે. તાલફળી ખૂબ હેવી ફ્રૂટ માનવામાં આવતું નથી. તેના કારણે તેને ખાધા પછી શરીર પર હેવીનેસ ઓછી અનુભવાય છે. તાલફળી સ્કિન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે પાણીથી ભરપૂર આ ફળ ખાવાથી શરીરને હાઇડ્રેશન આપવામાં મદદ મળે છે, જેના કારણે સ્કિન પણ ફ્રેશ દેખાય છે. ગરમીમાં તાલફળી જેવા રિફ્રેશિંગ ફ્રૂટ્સ ખાવાથી શરીરને એનર્જેટિક ફીલ કરાવવામાં મદદ મળી શકે છે. તો હવે પ્રશ્ન એ આવે કે તાલફળી કેવી રીતે ખાવી જોઈએ? ઘણા લોકો તેને ફ્રેશ ખાવી જ પસંદ કરે છે. ઘણા લોકો તેને ઠંડી કરીને પણ ખાય છે. પણ ધ્યાન રાખો, હંમેશા ફ્રેશ ફ્રૂટ જ ખાવા જોઈએ અને તેને વધારે માત્રામાં ન ખાવા જોઈએ. જો તાલફળી ખરાબ થઈ ગઈ હોય તો તેને બિલકુલ ન ખાવી જોઈએ. કેટલાક લોકો તેની સ્મૂધી બનાવે છે અને ડેઝર્ટમાં પણ તેનો ઉપયોગ કરે છે. તાલફળી ગરમી માટે સારી માનવામાં આવે છે, પરંતુ દરેક વસ્તુ દરેક માણસને સૂટ કરે એ જરૂરી નથી. જો કોઈ વ્યક્તિને કોઈ ફૂડ એલર્જી હોય તો સાવધાની રાખવી જોઈએ. જો ખાધા પછી પેટ ખરાબ થાય, ખંજવાળ આવે, બેસુધી જેવું ફીલ થાય, ડિસ્કમ્ફર્ટ ફીલ થાય તો તરત જ આ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. અને જો પહેલાથી કોઈ હેલ્થ કન્ડિશન હોય તો ડોક્ટરની સલાહ લેવી સારી રહેશે. ઘણા લોકોને સવાલ થાય છે કે શું તાલફળી વેટ લોસ માટે સારી છે? કોઈ પણ ફૂડને સીધું વેટ લોસ સોલ્યુશન કહી શકાય નહીં,
પરંતુ પાણીથી ભરપૂર અને હળવા ફૂડ્સ બેલેન્સ ડાયટનો ભાગ બની શકે છે. તો મિત્રો, તાલફળી એક એવું ગરમીનું ફળ છે જે શરીરને હાઇડ્રેશન અને ફ્રેશનેસ આપવામાં મદદરૂપ બની શકે છે. પણ યાદ રાખો, કોઈ પણ વસ્તુ વધારે માત્રામાં ખાવી યોગ્ય નથી. જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લો. જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી હેલ્થ અને સમર રિલેટેડ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.